વિપક્ષોનો જે આક્ષેપ હોય તો પેલી વાત તો આ સારી પદ્ધતિ તો છે જ. એક વખત ક્લિયર થવું જોઈએ કે બોગસ મતદાર કેટલા છે અને આપણું જ બધું અનાજ ખાઈને આપણું જ ખોદે અથવા નડે બેમાંથી એક, તો એને દૂર તો કરવા કે ન કરવા. એટલે પેલી વાત ઈ કે પ્રક્રિયામાં કઈ ખામી નથી, પ્રક્રિયા ટૂંકમાં સારી છે. આ બધું જ બીપીએલઓ એટલે કે બૂથ લેવલના ઓફિસર તરીકે શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો આ એની ઉપર થોપી બેહાડવામાં આવ્યું ને ઈ ડખો છે. આપણે 2 રૂમ રસોડું કે 3 રૂમ રસોડાનું મકાન હોય તો બધા રાંધણિયામાં ગરી જાવ શું થાય? ગર્દી થાય કે નહીં? કે સૌથી વધુ બીપીએલ ઉપર સ્ટ્રેસ, તણાવ જે છે એ બહુ હેરાન કરે. અને જે કોઈ મૃત્યુ થયા છે એમાં એકનું એક જે આપણે કોડીનારમાં થયું તો એ સુસાઇડ નોટ છે કાયદેસરની. તમે વિચાર કરો કઈ હદે ત્રાસ હશે. નહીતર કોઈને હવે આના કરતા નોકરી છોડી દીધી હોત તો, દાખલા તરીકે હું તો એમ કહું, આપણા માધ્યમ થકી જે લોકો આ સાંભળતા હોય એને હું પેલા એક કહું કે વધીને તમને સસ્પેન્ડ કરે, નોટિસ ફટકારે, વધીને કાઢી મૂકે, પણ શું કામ મરી જવું ભાઈ સાહેબ? આ એવું બધું શું છે? તમે લોકો જીવન, આ કઈ ક્રિકેટની મેચ છે કે બીજી ઇનિંગમાં તમારો વારો આવે ત્યારે તમે વટક વાળી શકશો? આ શિક્ષકોને સત્તાવાર રીતે સોંપી શકાય એવી કામગીરી આમ નથી. જો શિક્ષકનું કામ છે ભણાવવું, બરાબર છે, તો શિક્ષક ભણાવવામાં ના પાડે, નોકરીએ ન આવે, હાજરી પત્રક ના પૂરે કે એ બધું હોય તો તમે કહી શકો. હવે આ ચૂંટણી સુધારણા અને ફલાણું ને આ બધા મેલેરિયાના રસી મુકાવવા અને ફલાણાના ટીપા પાવા, આમ જુઓ તો એ શિક્ષકનું કામ નથી. બધાએ કીધું કે તમારે શિક્ષકો ને આંગણવાડી, શિક્ષકો ને આંગણ, એટલે ભાઈ એને ગધેડી પકડી, બધું તમે એને જ કયો છો. એને ભણાવવું નથી. ફેબ્રુઆરીમાં તો પરીક્ષા છે, બોલો, ફેબ્રુઆરીમાં પરીક્ષા છે. હવે ફેબ્રુઆરીની 7 ફેબ્રુઆરી સુધીમાં ડિંડકપુર સોસાયટીમાં રહેતો જ કોઈ માણસ જે ભાજપમાં હોય એ આવીને એમ કે ભાઈ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, પણ હવે શિક્ષકોને શિક્ષકનું કામ કરવા દો. એટલે અમે લોકો મદદરૂપ થયા છે. હું ઈચ્છું કે આપ પણ મને મદદરૂપ થાવ નાગરિક તરીકે, તો આ ફોર્મ વહેલાસર ભરાઈ જાય, બોગસ મતદારો દૂર થાય, સાચા મતદારો હોય રે, અને તંદુરસ્ત લોકશાહી થાય. એટલે આપ મને મદદ કરશો. કેવા રૂડા લાગે? મને સારું લાગે. મોરબીમાં પૂર હોનારત થઈ હતી ને ત્યારે શાસન ભાજપનું નહોતું, કોંગ્રેસનું હતું, પણ RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના લોકો ત્યારે ચડ્ડી ને શર્ટ પહેરતા હતા. આપની જાણ ખાતર હવે આ પેન્ટ વાળું આવ્યું. એ લોકો હજારોની સંખ્યામાં મોરબીમાં ઉતરી પડ્યા હતા કે આવા બોગસ જેટલા મતદારો જે છે એને આપણે દૂર કરવાની વાત છે ને મૂળ તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ઈ બિલકુલ આમાં સહયોગ શું કામ ન આપે? સુખ में सुमिरन 100 करे, दुख में करे न याद, તુલસી ફીર ઇસ ગરીબ કી કોણ સુને ફરિયાદ. તમે કોકના સહયોગ આપો દુઃખમાં તો ઈ ક્યારેય ભૂલે નહીં. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, પણ જેમાં દુઃખ સુખ પામીએ ઈ 100 લાખનમાં એક. સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ સઘન મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે. અને આ કામગીરીમાં શિક્ષકો બૂથ લેવલ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ છેલ્લા થોડા દિવસોમાં એવા સમાચારો આપણે સૌએ સાંભળ્યા કે BLO ને કામનું ભારણ છે, BLO ની હેરાનગતિ વધી ગઈ છે, ઉપરી અધિકારીઓનું દબાણ છે, વર્કલોડ છે, પ્રેશર છે, આવા વિવિધ મુદ્દાઓ છે. અને કમનસીબે ઘણા BLO એ પોતાનું જીવન ટૂંકાવી લીધું અથવા તો કામના ભારણને લીધે તેમનું અવસાન થયું, તેવા પણ આપણે સમાચારો સાંભળ્યા છે. હવે આ સર કામગીરી શું છે, એનાથી શું થવાનું છે, અને ખરેખર અત્યારે જે સમસ્યા છે BLO ની, એ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આજે સ્વરાજ મીડિયા સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અને પ્રખર રાજકીય વિશ્લેષક આદરણીય જગદીશભાઈ મહેતા સાહેબ. સાહેબ, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. વેલકમ. નમસ્કાર. નમસ્કાર સાહેબ, આજે SIR પ્રક્રિયા સર વિશે કંઈક પ્રકાશ પાડો. જુઓ મિત્ર, સૌથી પહેલા તો રિયાઝભાઈ, આ વિપક્ષોનો જે આક્ષેપ હોય તો પેલી વાત તો આ સારી પદ્ધતિ તો છે જ. એક વખત ક્લિયર થવું જોઈએ કે બોગસ મતદાર કેટલા છે, ગદ્દાર નહીં હો. આ બધી જે બીજી બધી
અકડમ બકડમ હાલે છે એવું નહીં. આ રોહિંગ્યા બોહિંગ્યા એ છે જવા દઈએ, પણ બેઝિકલી શું પ્રોબ્લેમ છે જે રાહુલ ગાંધીએ પણ કીધું છે કે જી એનો તો આક્ષેપ એવો છે કે હમ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો અલગ અલગ રાજ્યમાં મતદાન કરે છે એવું રાહુલ ગાંધીનો આક્ષેપ છે. એનો અર્થ એક તો થયો કે કમસે કમ જી બોગસ મતદાર તો છે, એવી તો એની વાત છે ને. આક્ષેપ એ ભાજપના છે, એને ભલે આક્ષેપ કર્યો હોય એ જવા હા દઈએ, પણ બોગસ મતદાર છે એવું તો રાહુલ ગાંધી માને જ છે, એ તો હકીકત હા છે. તો હમ સવાલ એ છે કે હવે આ ચૂંટણી પ્રક્રિયા જે છે, આપણે બધા જ લોકો શું કરીએ છીએ, તમે જોજો હા ચૂંટણી પતે હા એટલે બધા એમ કે છે હા કે આ જીત્યા ને એમાં કઈક ગોટાળો છે, કે છે ને હા કે હા ઈવીએમ માં ગોટાળો છે, અમે એમ કે મત નથી આપ્યા તોય આ કેમ જીતી ગયા, આવું બધું કેતો છે. હવે અચ્છા કોઈને ખબર નથી કે આવું શું કામ થાય છે. અચ્છા તો રાઈટ રાહુલ ગાંધી થી માંડીને વિપક્ષો કે છે કે ભાઈ કેટલાય લાખો લોકો જે છે, એનો જોકે આક્ષેપ ભાજપ ઉપર છે ને ભાજપ વાળા શું કે છે કે ભાઈ રોહિંગ્યા જેવા કેટલાય અહીંયા લાખો લોકો આપણા ભારતમાં ઘૂસેલા છે, જે જી ભારતીય જનતાના જે હક જે છે એમાં પણ ઈ તરાપ મારે છે. કારણ કે જી અહીંયા લાખોની સંખ્યામાં હોય રોહિંગ્યા, એટલે કે આમ જુઓ તો ભારતના ન હોય તેવા ઘૂસણખોરો. જેમ કે અમિત ભૂષણ શાહે બે દી પહેલા ભાવનગરમાં કીધું તું કે અમે લોકો હા એમ કે રોહિંગ્યા થી માંડી જે કોઈ ઘૂસણખોરોને બહાર કાઢીશું. તો એક સીધી વાત તમે કહો તો આમ ખોટું તો નથી ને, બહારના હોય અને હા આપણું જ બધું અનાજ ખાઈને આપણું જ ખોદે અથવા હા નડે, બે માંથી એક, એક તો એને હા દૂર તો કરવા કે ન કરવા. એટલે બિલકુલ પેલી વાત ઈ કે પ્રક્રિયામાં કઈ ખામી નથી, પ્રક્રિયા હા ટૂંકમાં સારી છે. હવે હા ડખો શું છે ઈ કહું. ડખો શું છે, આ બધું જ બીપીએલઓ એટલે કે બૂથ લેવલના ઓફિસર તરીકે શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો, આ એની ઉપર થોપી બેહાડવામાં આવ્યું ને, ઈ ડખો છે. આપણે જી બિલકુલ 2 રૂમ રસોડું કે 3 રૂમ રસોડાનું મકાન હોય તો બધા હા રાંધણિયામાં ગરી જાવ શું થાય, ગરદી થાય કે નહીં? સો નહીતર કોઈક ઓહરીમાં હોય, કોઈક એકાદ બે રૂમમાં હોય તો પારવણ રે, ટકા હળવાશ બરાબર રે. બધા હળવાશ રાંધણિયામાં ઘૂસતા શું થાય? આ ઈ હા બરાબર પ્રોબ્લેમ થયો છે કે ભાઈ જી રાત થોડીને વેહ જાજા. 7મી ફેબ્રુઆરી સુધીમાં બધું પૂરું કરી દો, અમારે કઈ સાંભળવું નથી. 7મી ફેબ્રુઆરી સુધીમાં બધું પૂરું કરી દો, આવું સરકાર કહે છે. જી પણ નથી સરકાર પાસે પૂરતો સ્ટાફ, કે નથી ઈ પ્રકારના તજજ્ઞ કહી શકાય એવા હોશિયાર લોકો. અત્યારે તમારી જાણ કરતા રિયાઝભાઈ, જી જેટલા પણ બીપીએલઓ જે છે એમાં અડધા પડધા અમારા જેવા છે, જેને ટપ્પો પડતો ન હોય. એ નથી રાઈટ ભગવાનની દયા. ખરેખર આવડું મોટું જે આયામ શરૂ કર્યો એ હા પેલા થોડુંક પ્રશિક્ષિત કરવાની જરૂર હતી કે ભાઈ આ બિલકુલ બે હા પેલા તો બીપીએલઓ સમજી તો જવા જોઈએ ને કે આ ફોર્મ શું છે ને ડખો શું છે. હા હવે હું રાઈટ આપનું તો ધારો કે હું અહીંયા રહું છું, જી મારો જન્મ ગામડે ગામ થયો, તો હા ન્યા મતદાર યાદીમાં મારું નામ છે કે કેમ, ન્યાથી હા મેં કમી કરાવ્યું કે નહીં, કમી કરાવ્યું તો અહીંયા પાછું નામ મારું ચડાવ્યું કે નહીં, આપણા રાઈટ સંતાનો કે માવતર ઈધર ઉધર થયા હોય તો એને આપણે અહીંયા નામ કમી કે ચડાવ્યું કે નહીં, અવસાન પામેલાનું નામ કમી કરાવ્યું કે નહીં, સંતાન થયા હોય ને મતદારને લાયક થયો તો એનું નામ ઉમેર્યું કે નહીં. આમ જુઓ ને રિયાઝભાઈ, આ થોડીક જી નાગરિકી ફરજ પણ છે આપની જાણ ખાતર. બિલકુલ જી તો થોડુંક અવેરનેસ જો પ્રજાએ બતાવે તો થોડુંક તો હળવું થઈ જાય. અને આ બિલકુલ બીપીએલ આપણે જે બૂથ લેવલના ઓફિસરો કહીએ છીએ, હવે કોઈ બીજા તો છે નહીં, નથી હા ભાજપના કે નથી વિદેશના, આપણા જ ભાઈઓ છે ને, શિક્ષક તો આપણા છે કે નહીં? તો બિલકુલ એનું બિલકુલ કામ હળવું થાય એના માટે થઈને આપણે મદદ શું કામ ન કરવી જોઈએ? એક વાત બધું જ એની ઉપર નાખી દીધું, આ બધું એની ઉપર નાખી દીધું, એટલે શું પ્રોબ્લેમ થાય છે કે સૌથી વધુ બીપીએલ ઉપર સ્ટ્રેસ, તણાવ, હમ તણાવ જે છે એ બહુ હેરાન કરે. અને બિલકુલ જે કોઈ મૃત્યુ થયા છે એમાં એકનું એક જે આપણે કોડીનારમાં થયું તો એ સુસાઇડ નોટ છે કાયદેસરની. તમે વિચાર હાજી હા કરો કઈ હદે ત્રાસ હશે. નહીતર હાજી કોઈને હવે આના કરતા નોકરી છોડી દીધી હોત તો, દાખલા તરીકે હું તો એમ કહું, હા હું બીપીએલઓ જેટલા આપણને જો કદાચ સાંભળે તો હું આપને કહું, આ જે એક્સ્ટ્રીમ પોઈન્ટ જે છે ને આત્મહત્યા જેવો, ભાઈ સાહેબ તમારા પરિવારનું હવે કોણ મને કહો? હાલો તમે સુસાઇડ કરી લીધું, તમારા પરિવારનો શું વાંક હતો? એને ક્યાં નોકરી ધંધો છે આ પ્રકારનું? એની શું પરિસ્થિતિ હશે? અને ઘડી બે ઘડી હંધાય થાબડ ભાણા કરે
હાર તોરા કરે ને બહુ શ્રદ્ધાંજલિઓ પાઠવે ને ફલાણું ઢીકણું, પણ હરામ બરોબર જિંદગીમાં કોઈ ખપ લાગતું હોય તો એનું શું થશે? હવે શાળા જે મંડળ છે, શિક્ષક મંડળ, એનાથી માંડીને NSUI કોંગ્રેસનું વિદ્યાર્થી પાંખ, એ લોકોએ આંદોલન કર્યા છે અને એ લોકોએ માગણી કરી છે 1-1 કરોડ રૂપિયા, જે મૃતક છે એ શિક્ષકોને કરોડ, અરે કરોડ ની 10 કરોડ આપો તો માણસની ગેરહાજરી જે છે એ રૂપિયાથી તોલી તો ન શકાય. ઠીક છે, એના ઘર પરિવારને કદાચ હવે પછીનું જીવન નિર્વાહ કરવામાં થોડોક આસાની રહે એ જુદી વાત છે, પણ વ્યક્તિની જે ખોટ છે એ તો પુરાવાની છે નહીં. એટલે પેલા તો રિયાઝભાઈ, આપણા માધ્યમ થકી જે લોકો આ સાંભળતા હોય એને હું પેલા એક કહું કે વધી વધીને તમને સસ્પેન્ડ કરે, નોટિસ ફટકારે, વધી વધીને કાઢી મૂકે, પણ શું કામ મરી જવું ભાઈ સાહેબ? આ એવું બધું શું છે? તમે લોકો જીવન, આ કઈ ક્રિકેટની મેચ છે કે બીજી ઇનિંગમાં તમારો વારો આવે ત્યારે તમે વટક વાળી શકશો? કૃષ્ણ ભગવાન ગયા પછી એની ટપાલ નથી ભાઈ સાહેબ. તો પેલી વાત તો ઈ કે આવું પગલું ન ભરવું જોઈએ. વધી વધીને તમને અનુકૂળ ન હોય, ધારો કે તમે શિકાયત કરો, સામે નોટિસ મોકલો, ભાઈ હું બીમારી સબબ કે ફલાણા સબબ નથી આવી શકતો, યા તો છેલ્લામાં છેલ્લું શું થાય? સસ્પેન્શન. વાત તો ઈ છે ને, અત્યારે આપણે સાંભળીએ છીએ કોઈએ કર્યું હોય એવું હજુ સુધી રેકોર્ડ ઉપર નથી, પણ એમ કહેવામાં આવે છે કે ધમકી આપવામાં આવે છે. તો સસ્પેન્ડ કરો તો પણ આ જીવનનું સસ્પેન્ડ ને નોકરીનું સસ્પેન્ડ બે વચ્ચે ફેર છે. તમે છો સર સલામત તો પગડિયા બહોત, તમે છો તો બીજું કઈક કરી શકાશે. અને કોઈ કાઢી સસ્પેન્સ, જો સરકારી નોકરીમાં સસ્પેન્શન શબ્દ હું પહેલેથી કહેતો આવું છું, સસ્પેન્શન શબ્દ જે છે ને એ બુદ્ધિપૂર્વક નો છે, એના કઈ મરી જવા નથી. ક્યારેય મેં એવું લગભગ મેં નથી સાંભળ્યું કે સસ્પેન્ડ થયેલો કર્મચારી આજીવન સસ્પેન્ડ રહ્યો હોય કે ડિસમિસ ટાઈપનું એની થયું હોય. સસ્પેન્શન એટલે 2-4 મહિના, 6 મહિના જે કઈ હોય, કોર્ટ કબાડામાં વળી પાછું હંમેશા એની ફેવરમાં જ વાત આવે. કારણ શું છે? આ શિક્ષકોને સત્તાવાર રીતે સોંપી શકાય એવી કામગીરી આમ નથી. જો શિક્ષકનું કામ છે ભણાવવું, બરાબર છે, તો શિક્ષક ભણાવવામાં ના પાડે, નોકરીએ ન આવે, હાજરી પત્રક ન પૂરે, કે એ બધું હોય તો તમે કહી શકો. હવે આ ચૂંટણી સુધારણા અને ફલાણું ને આ બધા મેલેરિયાના રસી મુકાવવા ને ફલાણાના ટીપા પાવા, આમ જુઓ તો એ શિક્ષકનું કામ નથી. રાઈટ. એટલે સરકારી કર્મચારી હોવાને કારણે એને ફરજ બજાવવી પડે, હકીકત છે, પણ ન બજાવે તમે એને કઈ મારી કૂટી નાખો એવું બને નહીં. બરાબર છે. એટલે કોડીનારના દેવળી ગામના જે ભાઈએ સુસાઇડ કર્યું, હું એમ કહું ભગવાન કરે આ આખરી હોય, આવું કોઈ દી બને નહીં. બાકીના જે 4 મૃત્યુ છે એમાં 3 છે એ હાર્ટ એટેકના છે. પ્રેશરને કારણે, તણાવને કારણે, તબિયત ઇધર ઉધર હોય છતાં આ લોકો કે 12 વાગ્યા સુધી કામ કરો, ગમે એમ કરીને પૂરું કરો, એટલે એ લોકો ઓફ થઈ જાય છે. એના હાર્ટ એટેકના અત્યારે રીઝન આવ્યા. મને એક આશ્ચર્ય છે, આની શરૂઆત તો બિહારથી થઈ હતી, SIR ની. બિહારમાં 13 કરોડ લોકોનું આ પ્રકારે કહેવાતું SIR થયું. ત્યાં હોબાળો મચ્યો, પણ રાજકીય પાર્ટીએ હોબાળો મચાવ્યો કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે. આમ કરીને ભારતીય જનતા પાર્ટી ખોટા મતદારો ઉભા કરે છે અથવા તો ચોરી ચૂંટણી જીતવાની કોશિશ કરે છે. આવું તેવું થયું, પણ કોઈ BPLO જેને કહી શકાય, BPLO બુથ લેવલના BLO, એનું કોઈ ક્યાંય મૃત્યુ થયાનું હજુ સુધી બિહારમાં તો કમસે કમ આવ્યું નથી. ત્યાં 13 કરોડ લોકોની આ પ્રકારે SIR ની ટૂંકમાં કામગીરી થઈ. આપણે એનાથી અડધા છીએ, 6.5-7 કરોડ છે. એટલે પહેલી વાત તો આ છે કે બિહારમાં આવું કેમ ન થયું. તો હું માનું ત્યાં સુધી ત્યાં ચૂંટણી પંચે જે કર્યું હોય આપણું બહુ ડેપ્થમાં ખબર નથી, પણ હું હવે સુજાવ તરફ લઈ જાઉં. જુઓ, વિરોધ પક્ષ અને મીડિયા, આ બેયના વિરોધ વચ્ચેનો ફેર સરકારે કે સત્તાધીશે સમજવો જોઈએ. વિરોધ પક્ષ શું કરતા હોય છે? કેવળ ને કેવળ સરકારની ખામી શું છે એ ઉજાગર કરે. જો કે એનો અધિકાર છે, બરાબર, કારણ કે એને પોતાના પ્લસ પોઈન્ટ વધારવાના છે કે ભાઈ સરકારમાં ખામી છે. મીડિયા શું કરે? મીડિયા એમ કે આ ખામી છે અને આમ કરો તો સુધરી જાય આ ખામી. ટૂંકમાં સુઝાવ પણ આપણે આપીએ ને, ઉકેલ. આપણે અનેક વખત રિયાઝભાઈ કીધું, કોઈ તાળું ચાવી વગરનું હોતું નથી, એમ કોઈ સમસ્યા ઉકેલ વગરની હોતી નથી.
વાહ સાહેબ, વાહ. આપણે બહુ સ્વયં એમ માની લેતા હોઈએ છીએ કે આપણે આંખ બંધ કરીએ ને એટલે માનીએ કે જગતમાં અંધારું થઈ ગયું. તમારી આંખ બંધ છે, વિશ્વ તો ઝળહળે છે. વાહ, બિલકુલ સાચી વાત. એટલે કેટલીક સમસ્યાઓ એટલી ખતરનાક લાગતી હોય પણ તમારે આંખ નહીં મીચાવવાની. જગતના અજવાળે તમારે રસ્તો શોધી લેવો જોઈએ. લેવું જોઈએ, રાઈટ, બરાબર વાત છે સાહેબ. આ જે બુથ લેવલ ઓફિસર સુસાઇડ કરે યા તો હાર્ટ એટેક થઈ જાય, ભાઈ સાહેબ એના કરતા તમે વૈકલ્પિક વ્યવસ્થા અપનાવો. ડોક્ટરી સર્ટિફિકેટ કાઢાવીને તમે આરામે કરી શકો. ફરજ બજાવવાને માટે થઈને હું સક્ષમ નથી એમે કહી શકો. અને મેં કીધું તેમ માની લો કે તમારે નાળચા ઉપર અહીંયા મૂકેલી બંદૂક છે, બે ઘડી માની લો તો હા થાય તો સસ્પેન્શન ને. હા, બીજું શું, બરાબર છે. તો સસ્પેન્શન 6 મહિના વરદીમાં વળી પાછા તમારા અને અડધો પગાર ઘરે બેઠા મળે છે. સસ્પેન્શન નો અર્થ ગુજરાતીમાં તાળું નથી. આપણે નોકરીમાંથી નીકળી ગયા ને એટલે આપણે શું થઈ ગયું, એટલે ચકલી બંધ કરો ને એટલે પાણી બંધ થઈ જાય. આપણે પગાર હા. બંધ ગયો, વાત થઈ ગઈ પૂરી. સરકારમાં એવું નથી હોતું. સસ્પેન્શન નું ગુજરાતી તમે ઘરે બેસો, અહીંયા આવતા નહીં, 2-4-6 મહિના કેસ કબાડા કે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી અડધો પગાર તમને ઘરે મળે છે. તો શું રાઈટ. ફેર પડે? અડધી ભાખરી ખાવું એમાં શું? દાખલા તરીકે. અને અત્યારે આપણે જાણીએ ને, શિક્ષકો હોય કે કોઈ હાવ એવું ન હોય કે નોકરી બંધ કરી દો એટલે કાલ ને કાલ બધા આપઘાત કરવો પડે. બહુ કેલ્ક્યુલેટેડ લોકો હોય ને શિક્ષકો, બહુ બુદ્ધિપૂર્વક જીવતા કરતા હોય. એને કઈ લગભગ વાંધો ન આવે જો આડું અવળું ન હોય તો. સીધી રીતની વાત કરું છું. તો એક તો આ પ્રકારે એને સુસાઇડ ન કરવું જોઈએ. કારણ કે જગતમાં તમારાથી મોટી સમસ્યા નથી હોતી, સમસ્યાથી મોટું જગત હોય છે. વાહ. આપણે ઘણી સમસ્યાથી વખત બિલકુલ જગત ઉકેલ જેને કહેવાય, જગતમાં ઉકેલ છે. આ સાધુ સંતો બધા તમને ને મને સદીઓ સુધીના નિર્ણયો નથી કેતા. હવે ક્યાં એને કઈ હોય છે, પણ આપણે ટૂંકા પડીએ ત્યારે એ આપણને દૂરંદેશીથી કે ભાઈ સાહેબ એમાં મુંજાતા નહીં, આમ કરો તો વ્યવસ્થા થઈ જશે. રાઈટ, રાઈટ. એક નાનો નાજુક દાખલો, આમ કદાચ શક્ય છે કે એ કદાચ કોમિક્સ જેવું પણ હોય, પણ એક વાત કરું. એક જમાનામાં એમ કે કોલગેટ જેવી કંપની, કોલગેટ જે આપણે કરીએ ને પછી બ્રાન્ડ ગમે એવું તો બધા સમજી શકે એટલે કોલગેટ કહું છું. કોલગેટ, એ હા, કંપની, હા, એ કંપનીના બધા ડિરેક્ટરો ખાના બધા ભેગા થયા ઓફિસમાં અને મેઇન હેડક્વાર્ટર્સ કરી દીધું બંધ. કોઈને આવવું નહીં, કોઈને આ આજે બુથ લેવલના ઓફિસર BLO એના જેવું બધા અધિકારીને કીધું કોઈ ક્યાં જાતા નહીં, હવે અમે જ્યાં સુધી કહીએ નહીં ત્યાં સુધી. વાત થઈ ગઈ પૂરી. બાયનું બંધ. ખાલી એક ચા વાળો ચા દેવા આવે, બીજું કે પાન ફાકી જે ખાતા હોય તો એને વેલકમ. કારણ કે એને એમ માને છે કે આને તો કઈ મતલબ નથી આપણી મીટિંગ આરે, ઈ આવે ને જાય, બાકી કોઈ નહીં આવે. 2 દિવસ થયા, 3 દિવસ થયા, બધા બંધ બાયણે મીટિંગ કરો. ચા વાળાને એમ થયું કંપની ઉઠી જવાની છે કે શું થયું, આવો ડખો શું છે 3 દી સુધી. પછી વારંવાર પૂછે એટલે બધા એને અડધું જ કરે, ભાઈ તું તારું કામ કરે, તું ખાલી ચા આપી જાય ને મગજમારી કરમાં. ઓલા પછી કંટાળો, કીધું ભાઈ સાહેબ ચા તો હું દઈ જાઉં, પણ મને કઈ સમજણ પડે. આ 3 દિવસથી તમે ડખે ચડ્યા છો, શું છે? કંપની બંધ થઈ જવાની છે કે કઈ પીંજણ છે કે ભૂકંપ આવવાનો છે, શું છે? અરે કે ભાઈ તને કે સાહેબ મને કયો તો ખરા. ઈ ઓલા કે તને કઈ શું ફાયદો, તારી પાસે ઉપાય છે? ઓલો કે કયો તો ખબર પડે. ઉપાય તો મારી પાસે શું હોય, ભણેલા ગણેલા તો તમે જુઓ, હું તો ચા વાળો છું, સામાન્ય ભણેલો, પણ કયો તો કઈક હુચકો પડે એમ. ઈ કે કંપનીએ નક્કી કર્યું છે કે શું કરીએ તો આપણું ઉત્પાદનનું વેચાણ વધે. બસ આ એક પ્રશ્ન છે, બોલો. હવે તારી પાસે કોઈ ઉકેલ છે? તો ઓલો કે છે ને, લે હાલે, એક જ મિનિટમાં કીધું. ઈ કે છે ને, તાત્કાલિક ઉકેલ છે, લાંબા ગાળાનો નહીં, તાત્કાલિક તો ઉકેલ છે જ. એમ ઓલો કે અમારે તાત્કાલિક જ જોઈએ છે. તો ઈ કે હાવ સીધી ને સરળ વાત છે કે હું કે તમારી પાસે જે આ ટ્યુબ છે કોલગેટની, તો કે હા. આ ટ્યુબ છે ને, તો કે હા. હવે એમાં અહીંથી કોલગેટ અહીં દબાવો એટલે અહીંથી કોલગેટ નીકળે ને, તો કે હા. ઈ તમે જે ફાંકું એટલે કે જે તમે બહાર કાઢવાનું જે રાખ્યું છે ટ્યુબનું મોઢું, ઈ મોઢું સાંકડું છે ને સેજ પોળું કરી નાખો ડિઝાઇનમાં. આવડું હોય ને તો આવડું કરી નાખો. ઈ કે એમ કેમ? જો આમ દબાવવાની દરેકને ટેવ પડી ગઈ હોય હવારના પૂરમાં, અમુક પ્રકારે આમ કરો એક વખત દબાવો એટલે જેટલું નીકળે એટલું એનો. હવે એ દબાવશે તો તમે જે સાંકડું છે એ પોળું કર્યું એને ખબર નથી, એટલે ધાર્યા કરતા વધુ નીકળી જાય કોલગેટ. સાંભળજો, કોલગેટ વધુ નીકળે. હવે આવા કરોડો લોકો કરે તો જે 15 દિવસે કોલગેટ ખૂટતી હોય અઠવાડિયામાં ખૂટી જાય. તો તમારું પ્રોડક્શન જો આ છે ભલે ગિમિક્સ કે કોમિક્સ કે એક પ્રકારનો તુક્કો,
સાંભળો, સાચું ખોટું રામ જાણે, પણ તો કહું છું, એને કહેવાય કોઠાસૂઝ. એમ કોઠાસૂઝ વાળી વાત કે ભાઈ તમે સાંકડું હતું ખાનું પોળું કરી નાખ્યું તો કોલગેટ ને દબાવવાળા આમ દબાવે આમ કરીને, તો સ્વાભાવિક જ કોલગેટ નીકળી તો વધુ જાય, હવે પાછી જવાની તો કોઈ વ્યવસ્થા છે નહીં, તો તમારે ગહે છૂટકો તો એમ કરો એટલે પૂરું થાય. હવે બધા ચકાચોમ થઈ ગયા, ખાડો આ તો ગજબ છે, કમસે કમ હમણાં તો એકાદ 2 મહિના પૂરતું આ કરીએ તો પણ પ્રોડક્શન તો વધે, પછી વિચારશું કે જાહેર ખબર કરવી, કેમ્પેન કરવી, કે પછી રેલા કાઢવા, કે ડિઝાઇન વર્ક કરવું, એ પછીની વાત છે, ફ્લેવર બદલાવી કે, પણ અત્યારે કમસે કમ આ કરી નાખીએ, ખાલી ડિઝાઇન ફેર કરી નાખીએ તો મેળ પડી જાય કે નહીં. આને કહેવાય કોઠાસૂઝ. ભલે સાચું ખોટું કોઈ હોય નહીં, પણ તો બુદ્ધિપૂર્વક ની વાત કરું. એમાં બીપીએલઓ નું કામ, એમાં હું આપણા તરફ આવું કે SIR નું જે કામ છે, આ મેં કીધું ને રાંધણિયામાં બધા ગરી ગયા એટલે ગરદી થઈ ગઈ. બધાએ કીધું કે તમારે શિક્ષકો ને આંગણવાડી, શિક્ષકો ને આંગણ, એટલે ભાઈ એને ગધેડી પકડી, બધું તમે એને જ કયો છો, એને ભણાવવું નહીં. ફેબ્રુઆરીમાં તો પરીક્ષા છે, બોલો, ફેબ્રુઆરીમાં પરીક્ષા છે. હવે ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી સુધીમાં ડિંડક પૂરું કરવાનું કે છે, તો આ પૂરું કરે કે ભણતર પૂરું કરે? પછી થાશે કેવું, ફેબ્રુઆરીમાં આ ભણતરમાં તો જગ્યા સમય આપી નહીં શકે શિક્ષકો, એટલે ત્યાં પરિણામ આવશે નબળું. પછી સરકારનો પાછો બીજો નિયમ છે કે અમુક ટકાથી હેઠે પરિણામ નબળું આવે તો એ શિક્ષકોને સજાના ભાગરૂપે એ શાળાને બીજામાં ક્યાંક મર્જ બર્જ કરી દેવી, અથવા તો શિક્ષકોની ઉપર એક્શન લેવા. બરાબર, આ પણ એક પદ્ધતિ. પણ ભણાવવાનો ટાઈમ તો આપો, ભણાવે કહીએ. એટલે હવે આપણે આના ઉકેલ તરફ જાય. મેં કીધું ને, દુનિયાનું કોઈ તાળું ચાવી વગરનું હોતું નથી. ઉકેલ શું હોઈ શકે ભગવાન? અત્યારે મેં સાંભળ્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને એમ કે, હું ગઈકાલે પરમ દિવસે મોરબી એક ફંક્શનમાં તો ત્યાં એક ભાઈએ મને, ભાજપના જ નેતાએ કીધું કે મેં એને સુજાવ આપ્યો, મેં એટલે ભલામણા તમે આ સરકારી કર્મચારી એટલે કે શિક્ષકોને આંગણવાડી કાર્યકર્તા ઉપર જ આ બોજો નાખી દીધો, તો મને સમજાવો. આમ તો તમે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી છે, તો કે હા, તો આટલા તમારી પાસે લગભગ 11 કરોડ હોવાનું કે છે, યા તો વધારે, ખબર પણ આવું કરોડોની સંખ્યા, દુનિયાની સૌથી મોટી સદસ્યતા ધરાવતી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, તો કે હા. તો તમે આગળ ભૂપેન્દ્રભાઈ પટેલ નો ગુજરાતમાં ક્યાંય પણ કાર્યક્રમ હોય, ચલો કેવડિયા, તો તમે બધા ધસી જાવ છો કે નહીં? બસ ભરી ભરીને આખા ગુજરાતમાંથી, અને અહીંયા ડોમ ભરાઈ જાય છે કે નહીં? તો કે હા. નરેન્દ્ર મોદી સાહેબ નો કઈ કાર્યક્રમ હોય, ચલો ફલાણે ઠેકાણે, તો ધસી જાવ છો કે નહીં? હજારો રૂટ બંધ કરીને તમે ત્યાં લાખો લોકો ભેગા થાવ છો ને? તો કે હા. તો ભલા માણસ, ચલો BLO થવા, એવું કાં નથી થતું? કાર્યકરો જે, અને બધા તો અભણ છે નહીં, ભારતીય જનતા પાર્ટીના તો કાર્યકરો જે છે એ બુદ્ધિપૂર્વકના, ભણેલા ગણેલા સારા હોય, એની પાસે યાદી પણ છે બધા પ્રકારની. તો જે સક્ષમ લોકો છે એને એમ કેમ ન કહેવામાં આવે કે ભાઈ જો આપણો સ્ટાફ ભલે ઓછો હોય, પણ છે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે છે, અને વાત તો આપણી છે ને, તો ઉજળું ન દેખાય. તમે જુઓ રિયાઝભાઈ, ઉજળું કેવું દેખાય? મારા ઘરે કોઈ શિક્ષક આવીને ફોર્મ ભરે, એને બદલે મારી સોસાયટીમાં રહેતો જ કોઈ માણસ જે ભાજપમાં હોય, એ આવીને એમ કે ભાઈ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું, પણ હવે શિક્ષકોને શિક્ષકનું કામ કરવા દો, એટલે અમે લોકો મદદરૂપ થયા છે. હું ઈચ્છું કે આપ પણ મને મદદરૂપ થાવ નાગરિક તરીકે, તો આ ફોર્મ વહેલાસર ભરાઈ જાય, બોગસ મતદારો દૂર થાય, સાચા મતદારો હોય રે, અને તંદુરસ્ત લોકશાહી થાય. એટલે આપ મને મદદ કરશો. કેવા રૂડા લાગે? મને સારું લાગે કે ભાઈ ચાલો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કમસે કમ આડા દિવસે બીજા કામમાં કામ તો લાગે છે ને. આ તો વાત હકીકત છે કે નહીં? તો મેં મોરબીમાં એ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાને એમ કીધું કે ભાઈ તમે ભાજપ વાળાને તમે સુઝાવ આપો ને, અમે બોલીએ તો કડવું લાગે છે એ જવા દો, તમે સુઝાવ આપો ને સરકારને કે ભાઈ સાહેબ આપણા કાર્યકરો લાખો કરોડોની સંખ્યામાં છે, એને કયો BLO જે છે એને મળે 15-20 જણા, અને એમ કે ભાઈ સાહેબ હું લાવો મદદ કરું તમને. શું ફોર્મ ભરવાનો? તમે બેસો, લીગલી તમે ગણાવો, તમે બેસો, તમે એવું હોય તો સહી સિક્કા કરી લેજો, પણ બાકીનું બધું કામમાં મેં મદદ કરી. તમારે જમવું હોય તો જમી આવો, ફ્રેશ થઈ આવો, તમે આરામ કરો, તમારે કોઈ અનિવાર્ય કામ હોય તો ત્યાં જઈ આવો, અમે ત્યાં સુધી બધું લખી રાખીએ. આવું શું કામ ન થાય? આ એક સુઝાવ નંબર 1. સુઝાવ નંબર 2, ભાઈ કોંગ્રેસના વિદ્યાર્થી પાખે કીધું કે આ BLO ને જે મૃતક થઈ ગયા છે એને 1-1 કરોડ રૂપિયા આપો, આવી રીતે બળજબરી ન કરો. વાત સાચી છે, કોઈ વાંધો નહીં, એ બરાબર. પણ તમે એટલે કે કોંગ્રેસ
અને હવે જોડી દઉં આમ આદમી પાર્ટી પર જોડી દઉં. છે તો ભારતના ને ભાઈ સાહેબ, તમે ભારતના વિરોધી તો નથી, ભાજપના હોઈ શકો, ભારતના વિરોધી તો નથી. ઓકે, અમે તમારા છીએ, તમે અમારા છો, કારણ કે મત તો અમારા તમને જોઈએ છે ને, ખાલી ભાજપને જ જોઈએ છે એવું તો નથી. કોંગ્રેસને આપણા મત તો જોઈએ છે ને, આમ આદમી પાર્ટીને આપણા મત તો જોઈએ છે ને. તો ભાઈ સાહેબ, ચૂંટણી ટાણે તમે જે રીતે બુથ લેવલના ઓફિસરોનું કાઉન્ટર રાખીને બેહો છો અને અમારે ઘરે ઘરે સ્લીપ દેવા આવો છો, હવે તો ગયા વખતેથી કદાચ બંધ થયું, પણ પેલા આપતા હતા ઘરે ઘરે સ્લીપ દેવા. તો તમને ઈ જે કાર્યકરો તમારી પાસે છે, તમે સરકારને એમ કેમ ન કયો, કોઈ પણ જિલ્લે તાલુકે કે ભાઈ આ તાલુકામાં કે આ પર્ટિક્યુલરી જિલ્લામાં અમારી પાસે આટલા કાર્યકરોની વર્કફોર્સ છે, બિલકુલ બરાબર. જો આપને આવશ્યકતા હોય તો કારણ કે આ કામ કોઈ પક્ષનું નથી. અત્યારે જે SIR નું કામ થઈ રહ્યું છે એ કોઈ પક્ષનું તો છે નહીં, એ તો દેશનું કામ છે ને. એ સત્તા ઉપર પક્ષ ભૂલી જાઓ, પણ છે તો દેશનું કામ. કે ભાઈ બહારના ઘૂસણખોરો અથવા તો બોગસ, જેમ કે જગદીશ મહેતા, મારું અહીંયા નામ બોલતું હોય, મારે ગામડે માદરે વતનમાં બોલતું હોય, વચ્ચે હું મુંબઈ હતો ન્યાય બોલતું હોય, આમ 3-3, 4-4 ઠેકાણે નામ બોલતા હોય. હું ભલે મતદાન કરવા જાઉં કે ન જાઉં, સંભવ છે કે કોકને બુદ્ધિ હુજે, કોક કઈક ગફલત કરવું હોય તો કરી શકતા હશે. એમ તો છે ને, આપણે નથી જતા. હું અહીં રાજકોટમાં જ મતદાન કરું, પણ મને ક્યાં ખબર છે કે મુંબઈમાં મારા નામનું કાર્ડ ચાલે છે કે નહીં, કે માદરે વતનમાં ચાલે છે કે નહીં, એનો ઉપયોગ કે ગેરઉપયોગ થાય છે કે નહીં, એ આપણો વિષય નથી, એટલે ખબર નથી. એટલે સરકારે શું કીધું કે આવા બોગસ જેટલા મતદારો જે છે એને આપણે દૂર કરવાની વાત છે ને મૂળ તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ઈ બિલકુલ આમાં સહયોગ શું કામ ન આપે? એને સહયોગની ઓફર કરે તો વાલા ન લાગે, પક્ષ પ્રજાને પણ એમ લાગે ને કે જયારે દેશનું કામ હોય છે ત્યારે આ પક્ષો પક્ષાપક્ષી ભૂલીને, મતાંતર ભૂલીને પ્રજાના કામ માટે, આ તો હેલું આપણને પડે ને. ધારો કે ભાજપ, કોંગ્રેસના, આમ આદમી પાર્ટી ત્રણેયના કાર્યકરો હોય તો કાર્યકરો વધી જાય અને તમારા મારા જેવા અરજદારો ઘટી જાય, એવું બને એમ છે. અને શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોને કેટલી મોટી રાહત થાય. હવે ધારો કે બધા એમ કે ભાઈ એમાં લીગલી અમે ન કરી શકીએ, ઓકે, પણ તમે ટેકનોક્રેટ્સ હો, ધારો કે આ ભારતીય જનતા પાર્ટી, આમ આદમી કે કોંગ્રેસ, એમાં બધા મારી જેમ તો હોય ને અભણ, બધા ઘણા ટેકનોક્રેટ્સ એ હોય ને. તો જ્યાં સર્વર ડાઉન હોય, નેટ બરાબર આવતું ન હોય, સર્વર ડાઉન હોય અને કદાચિત કાંઈક ઇધર ઉધર કરવા જેવો, ઈ પણ તમે ખપ તો લગાડી શકો ને, કમસે કમ. ઈ તો હાર્ડ વર્ક છે ને, ઈ સ્માર્ટ વર્ક નથી, બરાબર છે. એટલે ઈ ઉપરાંત જેને ટાર્ગેટ પૂરો કરવાનો કીધો છે, લક્ષ્યાંક શિક્ષકોને કે આંગણવાડી કાર્યકરોને, તો એને કે ને ભાઈ હું લાવો, બધું લખવા માંડો, તમારો ટાર્ગેટ પૂરો થાય. જ્યાં સહી સિક્કો કરવાનો છે ત્યાં તમે કરો. મને એમ કહો વેરિફિકેશન લાવો, અમે વેરિફિકેશન કરીએ કે આ જગદીશ જયંતિભાઈ મહેતા અહીંયા છે, તો રાજકોટમાં છે, બીજે ક્યાંય નથી ને. જે કઈ ખપ લાગે તે. મોરબીમાં પૂર હોનારત થઈ હતી ને, ત્યારે શાસન ભાજપનું નહોતું, કોંગ્રેસનું હતું, પણ RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના લોકો ત્યારે ચડ્ડી ને શર્ટ પહેરતા હતા, આપની જાણ ખાતર. હવે આ પેન્ટ વાળું આવ્યું. એ લોકો હજારોની સંખ્યામાં મોરબીમાં ઉતરી પડ્યા હતા, કારણ કે આ દેશ માટેની આપત્તિ છે ને. આપણી ઉપર પાકિસ્તાનનો હુમલો થાય અથવા આતંકવાદી હુમલો, તો ત્યાં ભાજપ કોંગ્રેસ ન હોય ને, ના તો ભારત પાકિસ્તાન હોય ને ભલા માણસ, અથવા તો આતંકિસ્તાન વર્સિસ હિન્દુસ્તાન એવું હોય ને. ન્યાય એવું ન ગણાય કે ભાઈ ભાજપ વાળા અહીંયા આતંકી નીકળે તો હું એમ કહું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તો ગૃહ મંત્રાલયનો વિષય છે, ભલે આતંકી નીકળવા દો, ને જ્યાં જવું ત્યાં જવા દો, એવું હોય. મારે ફોન ન કરાય પોલીસને કે ભાઈ આ કોઈક સંદિગ્ધ લોકો નીકળ્યા છે, એની પાસે હથિયાર છે, 2-4 ફાયરિંગ કર્યા છે, કઈક લોચો છે, કાંઈક તો કરવું ને. નાગરિક તરીકે કઈક કરવું કે ન કરવું? બધું ભાજપ કોંગ્રેસ એમ કર્યા કરીએ ક્યાંથી મેળ પડે? એટલે મેં આપને કીધું કે આમાં વિપક્ષો પણ ધારે તો ક્રેડિટ લઈ શકે. રાઈટ. વચ્ચે આપને ખાલી કહી દઉં, જયારે બહુ માવઠું થયું હતું અને ખેડૂતોની બધી જ કમાણી અત્યારે પાણીમાં વહી ગઈ હતી, ત્યારે મને યાદ છે કે આમ આદમી પાર્ટી એ શાયદ, મને યાદ, છાપામાં છપાયેલું છે કે એને એમ કીધેલું કે સર્વેની કામગીરીમાં જો તમારે જરૂર પડે તો કોંગ્રેસના લાલજીભાઈ દેસાઈએ પણ કીધું હતું કે અમારી પાસે સેવા દળનું કાર્યકર છે. આમ આદમી પાર્ટીએ કીધું તો અમારા અમુક કાર્યકરો છે, સરકાર માગે તો અમે કાર્યકર્તા ભેટ આપી દેશું, 1000-1500 કેટલા જોઈએ માણસો, તમે કામે લગાડો, ચાલો. એટલે તાત્કાલિક સર્વે થઈ જાય. સરકારી સ્ટાફ ઓછો હોય તો અમે મદદ કરીએ, વર્કફોર્સ જેને કહેવામાં આવે.
કામ કરે તેવા માણસો, કુશાગ્ર લોકો. તો ઈ સારી મુવમેન્ટ હતી, ઈ આજીવન રહેવી જોઈએ. જી બિલકુલ. ચૂંટણી ટાણે તમે એકબીજાના જે કઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો, ઓકે, બરાબર. ચૂંટણી ખતમ થાય ભાઈ, પછી આપણે બધા વી ઓલ આર ઇન્ડિયન્સ, આપણે બધા જ ભારતીયો હોવા જોઈએ. બિલકુલ. કારણ કે આ વિપદા જે કુદરતી પડી ઈ કે આ જે અત્યારે કામ ચાલે છે ઈ દેશનું કામ છે, કોઈ વ્યક્તિનું નથી, કોઈ પક્ષનું નથી. તો એવા કામમાં જો આ મદદ કરે તો બહુ ઉત્તમ થાય. ઉનામાં આપને કહું, જો શું કરી શકાય એ બી કહું તમને. ઉનામાં કાળુભાઈ રાઠોડ છે, ધારાસભ્ય. એને શું કહ્યું, એ દરેક બૂથ ઉપર ગયા ઉનામાં, દરેક બૂથ ઉપર, અને જે બૂથ લેવલના ઓફિસર જે કઈ કામગીરી કરતા હતા એને એક તો બિરદાવ્યા. પેલી વાત તો ઈ, બહુ સારું ભાઈ સાહેબ, બહુ સારું કામ કરો છો, ધન્ય હો તમને, સખત મહેનત કરો છો. એને શાલ ઓઢાડીને સન્માન કર્યું. જુઓ, શાલ ઓઢાડીને સન્માન કર્યું, એને બિરદાવ્યા, અને એને કીધું કાંઈ પણ જરૂર પડે, આ મારો નંબર છે, મને ફોન કરજો. કોઈ પણ મુશ્કેલી પડે મારા લાયક તો મને ફોન કરજો, પણ તમ તારે ધન્ય હો, તમને કામ કરો. આ પણ એક ફરજ છે વિપક્ષથી માંડીને બધાની, કે લોકો જે કામ કરી રહ્યા છે અત્યારે સ્ટ્રેસમાં, કારણ કે શિક્ષકો છે, આંગણવાડી કાર્યકરો છે, તો રિયાઝભાઈ એના લગ્ન પ્રસંગ હોય ને, આ ડાવડા પ્રસંગ, અત્યારે લગ્ન ગાળો હાલે છે ભયંકર. તો ઈ કઈ એલિયન્સ તો છે નહીં. હવે બિચારા લગ્ન પ્રસંગમાં ક્યાંક એવું હોય, ન જાઓ તો વ્યવહાર તૂટી જાય એવો ડખો હોય. હા બિલકુલ બિલકુલ, આ એ સમસ્યા છે. રાઈટ. હા, ટાળવાના હોય ને તો ટાળી દો તમે. આપણે ફ્રેન્ડ સર્કલમાં ન જઈ શકીએ તો એ બધા સમજે, પણ ક્યાંક ન જાઓ તો તમારી બુદ્ધિપૂર્વકની નોંધ લેવી. અમને ખબર જ હતી આવશે જ નહીં કોઈ દી, પછી શું કરવું? એટલે કાર્યકરો, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી, આ ત્રણેયના કાર્યકરોએ અત્યારે, હું તો કહું, અખબારોમાં અને મીડિયામાં આપવું જોઈએ કે અમારી પાસે આટલા આટલા કાર્યકરો છે, અથવા અમારી તૈયારી છે. BLO ને કહેવાનું જોઈએ તમે બિલકુલ ચિંતા ન કરો, અમે મદદ કરીએ. સરકારને ઓફર કરવી જોઈએ, સાહેબ બોલો કેટલા માણસો જોઈએ છીએ, પણ આ કામ સ્મૂધલી, એકદમ શાંતિ સરળતાથી પતે એના માટે અમે તમને મદદ કરવા તૈયાર છીએ. આને કહેવાય હેલ્ધી ડેમોક્રેસી, એટલે કે તંદુરસ્ત લોકશાહી. તો બહુ સરસ થાય. અને જો આવું કરે તો આપની જાણ ખાતર આ જે મતદારો જે છે, જે અત્યારે એક તરફી હોવાનો વિપક્ષોનો આક્ષેપ છે, એને એમ થાય કે નહીં, એવું નથી, આ લોકો કામ તો કરે તો છે જ. જો આવું હતું ત્યારે આપણને કેટલા ખપ લાગ્યા હતા. હું તો એમ જ કહું છું, એક નવા પ્રકારની ડેમોક્રેસી આમાંથી આપણને સૂજે છે, કે જો વિપક્ષના લોકો આ પ્રકારની દેશ લેવલની કામગીરી, અથવા તો જનતાની, દાખલા તરીકે મારે 7-12 કે 8 દાખલો કઢાવવો છે, મારે રેશનિંગ કાર્ડમાં નામ કમી કરવું છે, અથવા ઉમેરાવડાવવાનું છે, તો મને એમ થાય શું કામ આપણી ગલીના નાકે કોઈ પક્ષનું એક કાર્યાલય ન હોય, અને કાર્યાલયના લોકો આમ ફરતા ન રહીએ કે બોલો કઈ કામકાજ છે, હું કહું સાહેબ આવો આવો ડખો છે, મારે હાથ બાદ લાવો, તમ તારે હું મદદ કરું તમને. આવું કરે તો મત માંગવાની જરૂર પડે ખરી? કોઈને ના પડે. સત્તા પક્ષ કે વિપક્ષ હોય, દરેક લોકો આવી રીતે ગમે કામ તે, કરે. પછી ભાજપને છૂટ છે, વિપક્ષને છૂટ છે, ગમે તે લોકો. તમને અડધી રાતનો હોકારો હોય, એવા માણસો હોય, તો એને ક્યાં મત માંગવાની જરૂર પડે કે મને મત આપજો? આપણને ખબર જ છે કે આપણને 50 વખત મદદ કરી હોય, આપણને આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં મદદ કરી હોય, એમ્બ્યુલન્સ બોલાવવામાં મદદ કરી હોય, ફાયર બ્રિગેડનો ડખો હોય તો એમાં મદદ કરી હોય, આપણે હાજા માંદા થયા હોય કે આપણી કોઈ મુશ્કેલી હોય, શિક્ષકોમાં ક્યાંય ધારો કે ફી ભરવાના પૈસા નથી, કોઈ ટોર્ચર કરતું હોય ખાનગી શાળા કે ફલાણું, તો ન્યા જઈને થોડીક ભલામણ કરજે, ભાઈ સાહેબ જાળવા જાવ 5-15 દી, હમણાં નોકરી ધંધો નથી, પછી આપી દે, તો શું ફેર પડે? આવું બધું થોડુંક મદદરૂપ થાય તો દુનિયામાં. તમારી જાણ ખાતર રિયાઝભાઈ, જો સુખ में सुमिरन 100 करे, दुख में करे न याद, તુલસી ફીર ઇસ ગરીબ કી કોણ સુને ફરિયાદ. તમે કોકના સહયોગ આપો દુઃખમાં, તો એ ક્યારેય ભૂલે નહીં. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, પણ જેમાં દુઃખ સુખ પામીએ એ 100 લાખનમાં એક. આપણે ખભે, આપણે જેથી આફતમાં હોઈએ અને આપણા ખભે હાથ મૂકીને કે ફોન કરીને કોઈ એમ કહી દે કે સાહેબ મુંજાતાની બેઠા છીએ, અથવા તો ભાઈ ફલાણા ભાઈ તમ તારે મુંજાતો નહીં, હું બેઠો છું, ભલે પછી કઈ એનું મિકેનિઝમ થાય કે ન થાય, આપણને એક હોંસલો રહે કે ના કોક આપણી હારે તો છે. ટૂંકમાં દૂધ દોણામાં જાય છે, હેઠું નથી જતું. આપણે મહેનત કરી સાચી છે.
આપણી વાત ખોટી નથી. પછી ઉતાર ચડાવ એ બધું ઠીક જ છે, જીવનનો ઘટમાળ છે. પણ તમે જ્યારે કે સાચા હો, અથવા તો તમારે જ્યારે કોઈ સારી વાત કરવી છે, જનતાનું હૃદય જીતવું છે, તો આ પ્રકારની ઓફર જ્યારે દેશ લેવલની વાત આવે ત્યારે જો આવી રીતે ખભે ખભા મિલાવીને તમામ પક્ષના લોકો કામ કરે તો મને નથી લાગતું કે એને મત માંગતી વખતે બહુ અપીલ કરવી પડે. એટલે આ પણ એક વ્યવસ્થા છે. આવું જો કરે તો આ અત્યારે જે આ SRI નું કામ જે અત્યારે આફત જેવું લાગે છે, એ જો તમામ વિપક્ષો અને શાસક પક્ષ ભેગા મળી અને સંભવ હોય તો કેટલાક મારા તમારા જેવા નાગરિક, જેમ કે અત્યારે હું દાખલો આપું, અત્યારે હું તો ફ્રી છું ભગવાનની દયાથી, તો હાલો મને પૂછે હું કઈ ખપ લાગુ તો કેવું છે જગદીશભાઈ 2 મિનિટ બેહો, અડધી કલાક 2 કલાક બેસતા જાજો તો ખપ કઈ ફરક નહીં, હું અમથાઈ નવરી બજાર છીએ, હાલો ન્યા જાય, હવે શું ફેર પડે. આવી રીતે જે લોકો ફ્રી હોય સાહેબ, એને બિલકુલ કેવું છે તો છે બધું, તો આપણે શું ફેર પડે, લાવો 2 કલાક તમને લખી દઈએ, બીજું હું અમતું કામ આવે. એમ દરેક નાગરિક જો આવું કરે તો મને લાગે આ આફત જે છે એ અવસરમાં પલટાઈ જાય. વાહ ભાઈ વાહ, વાહ સાહેબ વાહ. આફતમાં અવસર પલટાઈ જાય. દર્શક મિત્રો, સાહેબે કીધું કે જો દરેક લોકો આવું કંઈક કરે તો ખરેખર આ જે પ્રક્રિયા આજે આપણને બોજારૂપ અથવા તો માથાના દુખાવા સમાન લાગે છે, તો તે આફત સમાન વાત જે છે એને અવસરમાં પલટાવી શકીએ. સાહેબે ખૂબ જ સારી રીતે દરેક મુદ્દે પ્રકાશ પાડ્યો. ઉનાના ધારાસભ્ય હોય, BLO ની સમસ્યા હોય, રાંધણિયાનું ઉદાહરણ દીધું સાહેબે, અને દરેક જાગૃત નાગરિક પણ આમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય. સાહેબ, આપના ઉર્જાવાન વિચારો, આપના સુઝાવો અને લોકાભિમુખ વાતો માટે આપનો ખૂબ ખૂબ આભાર. સ્વરાજ મીડિયા સાથે જોડાવા બદલ પણ આપનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. દર્શક મિત્રો, આપનો પણ આભાર.